નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 20/3/2022 ના રોજ લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાના મેથ્સ અને રીઝનિંગના પેપર સોલ્યુશન સાથે આપણે તમારી સમક્ષ હાજર છીએ. જો કેટલાક અગત્યના ક્વેશ્ચનો જે પૂછાયા છે એની ચર્ચા આપણે પીડીએફ દ્વારા કરીએ. જો પહેલો જ ક્વેશ્ચન છે, શ્રેણીનો ક્વેશ્ચન છે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. ઓકે, આ શ્રેણીનો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો છે તો જુઓ. અહીંયા પહેલા દરેક વિદ્યાર્થી ન્યુમેરિકલ જોશે. 2 થી 4, 4 થી 8, 8 થી 16 અને 16 થી હવે શું આવશે 32. ઓકે, તો 32 વાળા જોઈ લેવાના છે. એક ઓપ્શન અહીંયાથી આમે નીકળી જાય છે. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. ઓકે, 2 ના 4 છે, 4 ના 8 છે, 8 ના 16 છે અને 16 ના 32 છે. તો અહીંયા એક ઓપ્શન આમે નીકળી જાય છે. હવે જુઓ, અહીંયાથી છેલ્લો જોઈએ, આઈ થી જે, જે થી કે થી એલ અને હવે શું આવશે એમ આવવો જોઈએ. 32 પછી એમ વાળો એક જ ઓપ્શન છે, કયો? બી. ઓકે, માટે આપણો જવાબ આવશે અહીંયા બી. આ વિધિન સેકન્ડોમાં સોલ્વ થશે. જો તમને ખ્યાલ હશે, જે વિદ્યાર્થીને અહીંયાથી જોવું છે એ થી ઈ, ઓકે, તો એ થી બી, સી અને ડી 3 આલ્ફાબેટ છોડી અને ઈ છે, ઈ થી 3 આલ્ફાબેટ છોડી અને તમારો આવશે આઈ. એવી રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. જો આગળ જુઓ, આ એક સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. એને ફેરવ્યું છે કે વોટરનું સાંકેતિક ભાષામાં શું થાય છે? વાય, સી, વી, જી અને ટી. ઓકે, તો ડબલ્યુ થી જોઈ લો, ડબલ્યુ, એક્સ અને વાય. ઓકે, એ થી બી અને સી, ટી થી યુ અને વી. આનો મતલબ એમને એક આલ્ફાબેટ થી એક આલ્ફાબેટ પ્લસ કર્યો છે. તો અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી છે. હોય તો એચ, કે, ટી અને જી એ કયા સાંકેતિક ભાષાનો શબ્દ છે? ઓકે, તો અહીંયાથી -2 કરવાના છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. એચ, કે, ટી અને જી એ કયા શબ્દનો સંકેત હશે? તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. એફ થી જુઓ, એફ, એચ અને આઈ. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. એફ થી તમારે બોલવાનું છે એ બી સી ડી ઈ એફ, જી અને એચ. ઓકે, તો એફ થી એચ. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, 2 માઇનસ થયા છે. એચ થી કરીને 2 માઇનસ એટલે એફ. અહીંયા જોઈ લો, કે થી 2 માઇનસ એટલે શું થશે? આઈ. ઓકે, અને ટી થી 2 માઇનસ એટલે શું થશે? આર. અને જી થી 2 માઇનસ એટલે શું થશે? ઈ. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, જવાબ આવે છે એફ, આઈ, આર અને ઈ. કેમ? તો અહીંયા શું કીધું છે? એચ, કે, ટી, જી એ કયા શબ્દનો સંકેત છે? માટે આપણો જવાબ આવશે એફ, આઈ, આર અને ઈ. ઓકે, આગળ જુઓ, અહીંયા ધ્યાન રાખજો, 3 સંખ્યાઓ છે, 1266, 1461 અને 1863 નો ગુસા શું છે? તો આમ તો જો ડાયરેક્ટ તમે શોધી નહીં શકો, પણ તમારે શું કરવાનું છે? તમે સીધા ઓપ્શન પરથી જતા રહો. ઓકે, 1266 ને 7 વડે ભાગી શકાતો હોય તો 7 એનો ગુસા હોઈ શકશે. તો આપણે એક કામ કરીએ, પહેલા નાની સંખ્યા વડે ભાગીએ. અહીંયા ઓપ્શન છે 3. ઓકે, 6 છે 3 વડે ભાગી શકાય છે, 6 છે 3 વડે ભાગી શકાય છે, 12 ને પણ તમે 3 વડે ભાગી શકો છો. માટે 1266 ને તમે 3 વડે ભાગી શકો છો. અહીંયા પણ સરવાળો કરી દઈએ. 4 ને 1 5, 5 ને 6 11, 11 ને 1 12, 12 ને તમે 3 વડે ભાગી શકો. માટે 1461 ને પણ 3 વડે ભાગી શકાય. અહીંયા જોઈ લો. ઓકે, 8 ને 1 9, 9 ને 6 15, 15 ને 3 18, 18 ને તમે 3 વડે ભાગી શકો છો. માટે 3 સાચો જવાબ હોઈ શકે છે. ઓકે, તો હવે જોઈ લો, તમે એકવાર 7 નો પણ આપણે જોઈ લેવું પડશે, કારણ કે દરેક વખતે એવું જરૂરી નહીં કે 3 વડે ભાગી શકાતું હોય. ઓકે, 12 ને 7 વડે ભાગીએ, 7 એકા 7 થશે. અહીંયા 7 8 56, પરંતુ 6 ને તમે ભાગી શકતા નથી, માટે જવાબ 7 નહીં આવે. ઓકે, 13 વડે પણ તમે ટ્રાય કરી શકો છો. ઓકે, અહીંયા જવાબ આવશે આપણો 3. ઓકે, આપણા જોડે એટલો બધો સમય હોતો નથી કે આપણે ચેક કરી શકીએ. 3 વડે ચેક કર્યું છે, બધી જ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે, માટે આપણો જવાબ શું આવશે? 3. ઓકે, નેક્સ્ટ જુઓ, 52 પાનામાં એક પાનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો તે પાનું રાજા અથવા રાણી. અગત્યનો અહીંયા છે. ઓકે, જો અથવાથી જોડાય છે તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખવાનું કે અહીંયા પ્લસ થશે. તો 52 પત્તામાં રાજા કેટલા હોય છે? 4. ઓકે, કુલ પરિણામ 52 હોય છે. કુલ પરિણામ છે 52 અને રાજા હોય છે 4, એટલે અહીંયા થશે 4/52. અથવા આપ્યું છે, અથવા આપે છે તો સરવાળો કરવાનો છે, અને જો પરીક્ષામાં અને આપે છે તો શું કરવાનું છે? ગુણાકાર. તો રાણીના કેટલા પત્તા હોય છે? 4, અને કુલ પત્તા છે 52. તો 4/52 અને 4/52, આનો મતલબ 1/13 અને 1/13. આપણો જવાબ આવશે 2/13. ઓકે, જવાબ છે ડી.
દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. આ એક સૌથી અગત્યનો પ્રશ્ન છે કે પી અને ક્યુ ને મળતા પગારનો ગુણોત્તર. ઓકે, પી ક્યુ અને આર, આપણે પહેલા આ શોધી લઈએ. પી ક્યુ અને આર, પી અને ક્યુ ને મળતો પગારનો ગુણોત્તર કેટલો છે ભાઈ? 3:4. ઓકે, ક્યુ અને આર ને મળતા પગારનો ગુણોત્તર કેટલો છે? 3:7. દરેક વિદ્યાર્થીને આ વાત સમજાઈ ગઈ હશે. આમ આપણે જીજી સ્ટડી યુટ્યુબ ચેનલમાં પણ આપણે આ વિડીયો મૂકેલો છે. ઓકે, જોઈ લેજો. 4 ની બાજુમાં ખાલી જગ્યા છે માટે 4 આવશે, 3 ની બાજુમાં ખાલી જગ્યા છે માટે 3 આવશે. તો અહીંયા 3 તરી 9, 4 તરી 12 અને 7 ચોક 28. ઓકે, 9:12:28 આવે. એને પ્રશ્ન શું પૂછ્યો છે? આર અને પી નો. તો આર નો કેટલો છે ભાઈ? 28. ઓકે, આર નું છે 28 અને પી નો કેટલો છે? 9. તો આપણો જે જવાબ આવશે એ શું આવશે? 28:9. દરેક વિદ્યાર્થી, ઘણા વિદ્યાર્થીઓ 9:28 લખ્યું હશે. જો તમે ક્વેશ્ચન સારી રીતે વાંચ્યો હશે ને તો તમારો જવાબ આવશે 28:9. ઓકે, ચલો આગળ જોઈએ. એક ચોક્કસ સંખ્યાને પ્રથમ 10% જેટલી વધારવામાં આવે. 10% જેટલી વધારવામાં આવે આનો મતલબ શું? 10 ની કોઈ વસ્તુ હશે તો કેટલાની થઈ ગઈ? 11 ની. ઓકે, જે વિદ્યાર્થીઓ આપણા ટકાવારીનો ચેપ્ટર ભણ્યો હશે એને ખ્યાલ હશે કે 10% વધારવામાં આવે આનો મતલબ 10 ની વસ્તુ કેટલાની થઈ ગઈ? 11 ની. પછી શું કીધું છે? નવી સંખ્યાને 20 જેટલી વધારવામાં આવે. 20 જેટલી વધારવાનો મતલબ શું છે? ઓકે, 5 ની વસ્તુ કેટલાની થઈ જાય છે? 6 ની થઈ જાય છે. તો અહીંયા જોઈ લો, 10 × 5 એટલે 50, 11 × 6 એટલે 66. 50 ની વસ્તુ કેટલાની થઈ જાય છે? 66 ની. એને શું કીધું છે? વધારવામાં આવે તો 5280 મળે છે. તો 5280 એ કોના બરાબર છે? 66 બરાબર છે. 5280 કોના બરાબર છે? 66 બરાબર છે. શું કીધું છે? તો મૂળ સંખ્યા કઈ હતી? ગુણ્યા 50. ઓકે, ચલો આપણે ફટાફટ છેદ ઉડાડી દઈએ છીએ. 11 × 66 થશે, 11 ચોક 44 અને 11 × 8 88 એટલે અહીંયા થશે 480. 5280 ને જો તમે 11 વડે ભાગો તો 48 આવે છે અને 66 ને 11 વડે ભાગો તો 6 આવે છે. 8 × 48. ઓકે, 8 છે ગુણ્યા 50 છે. 8 × 50 એટલે 8 × 50 40. ઓકે, જો અહીંયા ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આવશે 480 અને અહીંયા કેટલો આવશે? 80. એટલે અહીંયા પણ 8 × 50 40 એટલે આપણો જવાબ શું આવશે? 4000. અહીંયા છે 4000. ઓકે, આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. આ શૂન્ય છે, અહીંયા પણ આવશે 480, અહીંયા થશે 80. 80 × 50 એટલે આપણો જવાબ શું આવશે? 4000. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. આપણે એક અગત્યનો ક્વેશ્ચન છે. એક સમઘનનું ઘનફળ 12 1 67 છે. તો સમઘનનું ઘનફળનું સૂત્ર શું છે? સમઘનનું ઘનફળ બરાબર, ઓકે, જે બાજુ છે એનો ઘન. ઓકે, દરેક વિદ્યાર્થીને આ સમજાયું હશે અને ઘણાને ખ્યાલ પણ હશે કે સમઘનનું ઘનફળનું છે બાજુનું ઘન. સમઘનનું ઘનફળ છે કેટલું? 12 1 67 બરાબર બાજુનો ઘન. જો એક બાજુથી તમે ઘન નીકાળો તો સામે શું થઈ જશે? ઘનમૂળ. તો બાજુ જો 12 1 67 એ કોનો ઘન છે? તો 23 નો ઘન છે. ઓકે, બાજુ બરાબર કેટલો થશે ભાઈ? 23. દરેક વિદ્યાર્થીને આ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, બાજુનો ઘન છે, સામે તમે ઘનમૂળ કરો એટલે તમને બાજુ કેટલી મળશે? 23. એને શું કીધું છે આગળ જુઓ. હોય તો તેની સપાટીનું ક્ષેત્રફળ. તો હવે સમઘનની સપાટીનું ક્ષેત્રફળ, સમઘનની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 6 × બાજુનો વર્ગ. ઓકે, 6 × બાજુનો વર્ગ. આપણી જોડે બાજુ છે. ઓકે, એટલે 6 × 23 × 23. આવું કરો તો તમારો જવાબ આવી જશે. જુઓ, 3 તરી 9, 6 9 54. જે એકમનો અંક 4 છે એ આપણો જવાબ. ઓકે, જોઈ લો અહીંયા 31 74. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. ઓકે, આપણે પૂરેપૂરું 23 × 23 × 6 કર્યું નથી. એકમનો અંક શોધ્યો. 3 તરી 9, 9 × 6 એટલે 54. એકમનો અંક શું છે? 4. જે ઓપ્શનનો એકમનો અંક 4 હોય એ આપણો જવાબ. ઓકે, જો તમારી જોડે એટલો સમય ના હોય તો ખોટું રિસ્ક લેવાનું નહીં. એકમના અંકથી તમે કરી શકો છો, પરંતુ ઉપરોક્ત પૈકી એક પણ નહીં ઓપ્શન છે તો તમારે પછી પૂરેપૂરો ગુણાકાર કરવો પડશે. ઓકે, અત્યારે આપણે આ રીતે જોઈએ છીએ. નેક્સ્ટ ની અંદર આગળ જુઓ. એક વ્યક્તિ અમદાવાદથી વડોદરા 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. દરેક વિદ્યાર્થીને કીધેલું છે કે જ્યારે બે વાર અંતર સમાન હોય અને ઝડપ અસમાન હોય ત્યારે શું કરવાનું છે? 2xy + x + y. તો જુઓ,
બે ગુણ્યા જવાની ઝડપ કેટલી છે ભાઈ 40 કિલોમીટર પ્રતિ કલાક અને આવવાની ઝડપ કેટલી છે 10 કિલોમીટર પ્રતિ કલાક 40 અને 10 કેટલા થશે 50 તો જોઈ લો શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે 5 દુ 10 4 દુ 8 8 દુ 16 16 તમારો જવાબ માટે જવાબ છે એ ઓકે આઈ હોપ દરેકને સમજાઈ ગયું હશે જ્યારે બે વાર અંતર સમાન હોય અને ઝડપ અસમાન હોય ત્યારે 2xy ભાગ્યા x પ્લસ y 2 ગુણ્યા 40 ગુણ્યા 10 ભાગ્યા 40 અને 10 કેટલા થશે 50 શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે 5 દુ 10 4 દુ 8 8 દુ 16 નેક્સ્ટ જુઓ એક વ્યક્તિ વસ્તુને 15% નફા સાથે 207 માં વેચે છે 207 માં વેચે આનો મતલબ શું ઓકે 207 છે ને એ 115 બરાબર થયા કેમ 207 માં વેચે તો 15 નફો થાય છે 207 એ 115 બરાબર છે એને એમ કીધું છે કે 25% નફો થવો જોઈએ માટે 125 જો આપણે ફટાફટ સાદુરૂપ આપી દઈએ 5 દુ 10 5 તરી 15 23 50 115 25 5 દુ 10 5 ગુણ્યા 5 25 25 બચ્યા 125 23 નવા 207 23 ગુણ્યા 9 કરો એટલે 207 25 નવા થશે 225 આપણો જવાબ છે સી 225 ઓકે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે 207 ભાગ્યા 115 કેમ કર્યા કારણ કે 207 માં વેચે તો 15% નફો થાય છે 207 એ 115 બરાબર છે ગુણ્યા 125 કેમ કારણ કે 25% નફો લેવો છે ઓકે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે જો નેક્સ્ટ જુઓ અહીંયા છે રૂટની અંદર x છે ભાગ્યા 529 529 એ કોનો વર્ગ છે ઓકે 23 નો વર્ગ છે 529 એ કોનો વર્ગ છે 23 નો વર્ગ છે ગુણ્યા 0.02 હવે 0.02 ગુણ્યા 23 કરીએ એટલે વર્ગમૂળની અંદર x બરાબર 0.46 દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે 23 ગુણ્યા 2 એટલે 0.46 હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો કે બરાબરની એક બાજુ વર્ગમૂળ છે બરાબરની એક બાજુ વર્ગમૂળ છે જો તમારે એ વર્ગમૂળ કાઢી દેવું હોય તો તમારે 0.46 નો વર્ગ કરવો પડે ઓકે આનો મતલબ 46 નો વર્ગ કરવાનો છે અને 46 નો વર્ગ દરેકને ખ્યાલ છે 50 માં કેટલા ઓછા છે 4 4 નો વર્ગ કેટલો 16 જો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો 50 માં 4 ઓછા છે માટે 4 નો વર્ગ 16 50 માં 4 ઓછા છે માટે 25 માંથી 4 જાય એટલે 21 46 નો વર્ગ કેટલો છે 21 16 પણ પોઈન્ટ પછી બે અંક છે તો જવાબમાં કેટલા અંક આવે 1 2 3 અને 4 આપણો જવાબ છે 0.21 16 ઓકે ક્યાં છે 0.21 16 ઓકે આઈ હોપ દરેકને સમજાઈ ગયું હશે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો આ સૌથી અગત્યના ક્વેશ્ચનો છે ઓકે નેક્સ્ટ જુઓ આજે બુધવાર હોય તો 97 દિવસ પછી કયો વાર હશે તો 97 ભાગ્યા કેટલા કરવાના છે 7 ઓકે 7 એકા 7 અહીંયા 27 7 ચોક 28 થાય છે ઓકે આનો મતલબ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો અહીંયા 27 છે પણ આપણે કેટલા કર્યા છે 28 કર્યા છે આનો મતલબ બુધવાર આવશે ઓકે 98 માં દિવસે બુધવાર આવશે તો આપણને પૂછ્યું છે 97 માં દિવસે કયો વાર હોય ઓકે મંગળવાર આપણો જવાબ છે મંગળવાર ઓકે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે મેં સીધે સીધું શું કર્યું છે અહીંયા લઈ લીધા છે 98 કારણ કે જો 97 વડે ભાગીએ ને તો કેટલા આવે છે અહીંયા આવે છે 27 જ્યારે 7 ચોક 28 થાય છે ઓકે તો અહીંયા આપણે 98 લઈએ છીએ આનો મતલબ એવો છે કે 98 માં દિવસે કયો વાર હશે બુધવાર હશે તો 97 માં દિવસે કયો વાર છે મંગળવાર ઓકે તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો જેને ડાયરેક્ટ સમજવું છે એ સીધે સીધું આવી રીતે કરશે 97 ભાગ્યા 7 7 એકા 7 અહીંયા 27 ઓકે 7 તરી 21 અહીંયા આવે છે 6 બુધવારથી તમે 6 દિવસ ગણી લો તો પણ તમારો જવાબ શું આવશે મંગળ જોઈ લો ભાઈ પી અને ક્યુ એક 1800 મીટર પરિઘના વર્તુળાકાર પથ પર અનુક્રમે 15 મીટર પ્રતિ મિનિટ અને 60 મીટર પ્રતિ મિનિટની ઝડપે ચાલે છે જો બંને એક જ સમયે એક જ દિશામાં ચાલવાનું શરૂ કરે તો ફરીથી પ્રથમવાર આરંભ બિંદુ પર ક્યારે મળશે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો એને એમ કીધું છે કે જો બંને એક જ સમયે શરૂ કરે છે આનો મતલબ 1800 મીટર છે 1800 મીટર છે અને 15 મીટર પ્રતિ મિનિટ છે તો કેટલો સમય લાગશે તો 1800 ભાગ્યા 15 કરીએ એટલે 120 મિનિટ લાગે ઓકે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો 1800 મીટર ભાગ્યા 15 મીટર પ્રતિ સેકન્ડ એટલે તમને સમય કેટલો લાગશે 120 મિનિટ અહીંયા પણ જોઈ લઈએ
1800 મીટર છે અને સમય છે ઝડપ જો આ 60 મીટર પ્રતિ મિનિટે ઝડપ છે ભાગ્યા 60 કરીએ એટલે 6 તરી 18 30 મિનિટનો સમય અહીંયા લાગશે. ઓકે, એણે હવે એમ કીધું છે કે તેઓ એક જ સમયે એક જ દિશામાં ચાલવાનું શરૂ કરે તો ફરીથી ક્યારે મળશે? તો 120 મિનિટ અને 30 મિનિટનો લસા એટલે જવાબ શું આવશે? 120 મિનિટે મળશે. ઓકે, ઓપ્શન ક્યાં છે? 1 કલાક છે, 90 મિનિટ છે, 75 મિનિટ છે. જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, કારણ કે જવાબ શું આવે છે? 120 મિનિટ. 120 મિનિટ એટલે કે 2 કલાક પછી. ઓકે, દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જુઓ, નીચે આપેલી રકમનું સાદુરૂપ આપો. 75 છે, 75 વર્ગમૂળમાં છે તો અહીંયા એવું કરીએ 25 ગુણ્યા 3. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, હું દરેક કોન્સેપ્ટ લઈને સમજાવું છું. 25 તરી 75 પ્લસ, ઓકે, કેટલા થશે? 16 તરી 48. 16 ગુણ્યા 3. હું અહીંયા એટલા માટે લખું છું દરેક વિદ્યાર્થી સમજે. 25 તરી 75 લખ્યા છે, પ્લસની નિશાની છે, પ્લસની નિશાની. 16 તરી 48 ભાગ્યા, અહીંયા ભાગ્યા છે, ઓકે, 48 છે એટલે કે 16 ગુણ્યા 3 48 છે અને અહીંયા 147 છે. ઓકે, 147 ને આપણે ભાગીએ 7 દુ 14, 7 એકા 21 ગુણ્યા 7. ઓકે, 7 તરી 21, 49 ગુણ્યા 3 કરીએ. 21 ગુણ્યા 7 પણ 147 જ થાય છે, પણ આપણે કરીએ છીએ 49 ગુણ્યા 3. અહીંયા જુઓ, 49 ગુણ્યા 3. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. 49 ગુણ્યા 3 એટલે 147 થાય છે. હવે દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે 5 અહીંયા વર્ગમૂળની અંદર છે તો અહીંયા બહાર કાઢીએ એટલે કેટલા થશે? 5. અને અહીંયા વર્ગમૂળની અંદર 3 પ્લસ છે 16 વર્ગમૂળમાં છે, બહાર કાઢીએ એટલે શું થશે? 4 વર્ગમૂળની અંદર 3. અહીંયા પણ જોઈ લો, ઓકે, વર્ગમૂળમાં 16 છે તો 4 વર્ગમૂળની અંદર 3 અને અહીંયા પ્લસની નિશાની છે તો અહીંયા પણ પ્લસની નિશાની. 49 એ વર્ગમૂળમાં છે, બહાર કાઢીએ એટલે શું થશે? 7 વર્ગમૂળની અંદર 3. હવે જોઈ લો, વર્ગમૂળમાં 3 છે, અહીંયા પણ વર્ગમૂળમાં 3 છે. આનો મતલબ 5 ને 4 9 વર્ગમૂળની અંદર 3 અને અહીંયા શું થશે? 7 ને 4 11, 11 વર્ગમૂળની અંદર 3. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 ઉડી જાય છે. આપણો જવાબ શું છે? 9 ભાગ્યા 11. જે ઓપ્શનની અંદર હોય તે. ઓકે, જવાબ છે અહીંયા બી. આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. અહીંયા મેં દરેક વસ્તુને ક્લેરિફાઈ કરીને તમને બતાવી છે કે પરીક્ષાની અંદર તમારે આ રીતે કરવાનું છે. 25 તરી 75, 16 તરી 48 થશે. અહીંયા છે 48, 16 તરી 48 અને 147 છે. આનો મતલબ 49 ગુણ્યા 3. ચલો નેક્સ્ટ જુઓ, બે સંખ્યાનો ગુણાકાર 368 છે અને તેમનો તફાવત છે 7. તો તે પૈકીની મોટી સંખ્યા કઈ હશે? દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. આનો મતલબ ઓપ્શનમાં આપેલી દરેક સંખ્યા છે ને મોટી સંખ્યા હશે. ઓકે, તો મોટી સંખ્યા છે 23 અને તફાવત છે 7. આનો મતલબ નાની સંખ્યા કઈ હશે? તો 23 - 7. ઓકે, દરેક વિદ્યાર્થીને સમજાવવું જોઈએ કે મોટી સંખ્યા ધારો કે 23 તો નાની સંખ્યા કઈ હશે? તો 23 - 7. 23 માંથી 7 જાય એટલે જવાબ કેટલો આવશે? 16. ઓકે, અને 23 અને 16 નો ગુણાકાર જો 368 થાય તો આપણો જવાબ 23 સાચો છે. ઓકે, તો અહીંયા જોઈએ 23 ના ડબલ થશે 46 અને 16 ના અડધા છે 8. 8 છંગ 48 ના 8 વિધિ આવી 4. અહીંયા લખીએ 8 છંગ 48 ના 8 વિધિ આવી 4. 8 ચોક 32 ને 4 36. જો 368 થાય છે માટે આપણો જવાબ છે 23. ઓકે, દરેક વિદ્યાર્થીને સમજાવવું જોઈએ 23 ક્યાંથી આવ્યા. આમ તો આની લાંબી રીત છે પણ મેં ઓપ્શનથી તમને ડાયરેક્ટ સમજાવ્યું છે કે મોટી સંખ્યા છે 23 તો નાની સંખ્યા છે 23 - 7 એટલે કે 16. તો મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 368. અહીંયા ક્લેરિફાઈ થાય છે માટે આપણો જવાબ છે 368. નેક્સ્ટ જુઓ, ઓકે, આ પઝલ છે આખી. ઓકે, પઝલના એટલે કે આપણને ટકાવારીના આધારે દરેક ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. આને આપણે પાછળથી રાખીએ છીએ. એ પહેલા અલગ અલગ ઓપ્શન આપણે શ્રેણી પહેલા સોલ્વ કરી દઈએ. જે અલગ ક્વેશ્ચનો છે એ પહેલા સોલ્વ કરી દઈએ. એને એમ કીધું છે નીચેનામાંથી કઈ શ્રેણી બંધ બેસતી નથી? તો અહીંયા જુઓ 24 ના 52 કેવી રીતે થયા એ શોધવાનું છે. તો કે 24 દુ 48, 48 + 4 એટલે કેટલા થશે?
52. આનો મતલબ આને ગુણ્યા 2 કરી અને કેટલા ઉમેર્યા છે? 4 ઉમેર્યા છે. આગળ પણ કદાચ એવું થયું હોય તો 52 ના ડબલ થશે 104 અને એમાં 4 ઉમેરીએ એટલે કેટલા થશે? 108 થવા જોઈએ. અહીંયા થવા જોઈએ 108, એની જગ્યાએ થાય છે 112. કદાચ આવું ખોટું હોઈ શકે છે કે નહીં એ આગળ જોવું પડશે. 108 ના ડબલ એટલે કેટલા થશે? 216. 216 ની અંદર 4 ઉમેરો તો 220 થાય છે. ઓકે, આનો મતલબ ખોટું કયું છે? 112, કારણ કે 112 ની જગ્યાએ શું આવવું જોઈએ? 108 આવવા જોઈએ. તો અહીંયાથી આ આપણને રીઝનિંગ પકડાઈ જાય છે કે એને કર્યું છે 24 ના ડબલ અને +4, 52 ના ડબલ અને +4 કરેલા છે. અહીંયા આવવા જોઈએ 108, એની જગ્યાએ આવે છે 112. નેક્સ્ટ આગળ જુઓ. જો આ એક સૌથી અગત્યનો છે કે x + 1/x = 3 છે, તો x² + 1/x² નો જવાબ શું આવે છે? એની શોર્ટકટ છે. આજે હું તમને શોર્ટકટ કહી દઉં છું. ઓકે, આપણો જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે હું એની અંદર ડિટેલમાં સમજાવીશ. 3² -2 આપણો જવાબ. 3² છે 9, 9 - 2 એટલે જવાબ આવે છે 7. ઓકે, આપણે જ્યારે ડિટેલમાં ભણશું ત્યારે હું આની વિગતવાર ચર્ચા કરીશ. આની શોર્ટકટ છે જ. ઓકે, જો તમને વર્ગનું પૂછે છે તો સીધો 3² માઇનસ કેટલા કરવાના છે? 2. તમારો જવાબ છે 7. આગળ જુઓ, સાદા વ્યાજનો ક્વેશ્ચન છે કે એક રકમ સાદા વ્યાજે મૂકવાથી 2 વર્ષ પછી વ્યાજ છે ને 756 મળે છે, જ્યારે વ્યાજનો દર કેટલો છે? 6%. એક વર્ષના 6% છે તો 2 વર્ષના કેટલા ટકા થશે? 12% વ્યાજ થયું. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. એક વર્ષના 6% છે તો 2 વર્ષના કેટલા ટકા થયા? 12%. જ્યારે અહીંયા કેટલું આપ્યું છે? 756. 756 એ 12% બરાબર છે તો 100% બરાબર કેટલું? કારણ કે હંમેશા મૂડી કેટલા ટકા બરાબર હોય છે? 100% બરાબર. અહીંયા જોઈએ 12 × 72, અહીંયા આવશે 3, 12 × 36, 63 × 6 100 એટલે જવાબ શું આવશે? 6300. જો એક પણ જગ્યાએ 6300 છે નહીં, માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આનો જવાબ શું આવશે ભાઈ? 6300. આગળ જુઓ, જો વ્યાજ 6 મહિને ગણવામાં આવે, જો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે, ઓકે, 6 મહિને વ્યાજ ગણવામાં આવતું હોય અને 10% લેખે વ્યાજના સમયની અંદર 1600 નું કેટલું થાય છે ભાઈ? 1944.81. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો કે 1600 ના થાય છે 1944.81 ભાગ્યા કરીએ 1600. ઓકે, તો કે કેમ આવું કરવાનું છે? કારણ કે એણે આપણને એમ કીધું છે કે વ્યાજની ગણતરી 6 મહિને કરવાની છે અને કેટલા સમયમાં. જો તમને સમય પૂછે છે તો સીધે સીધું વ્યાજ મુદ્દલ ભાગ્યા મૂડી કરવાની છે. અહીંયાથી આપણે આ પોઈન્ટ કાઢી દઈએ એટલે છેદની અંદર કેટલા મૂકી દઈએ? 100. ઓકે, તો હવે કઈ સંખ્યાના વર્ગ કરીએ અથવા તો ઘન કરીએ જેથી તમને 1,60,000 મળવા જોઈએ? તો અહીંયાથી સીધી વાત છે કે તમે 20⁴ કરો ને, 20⁴ કરો ને તો તમને 16,000 મળે. કારણ કે 2 × 2 × 2 × 2 તમારે કેટલી વાર કરવા પડે? 4 વાર કરો તો તમને 16,000 મળે. ઓકે, તો અહીંયા જુઓ 4 શૂન્ય છે માટે 1 શૂન્ય થઈ જશે. 2⁴ કરીએ તો 16 આવે છે માટે 20⁴ છે. તો અહીંયા 1,94,481 એ કોની 4 ઘાત છે? તો તમારે ત્યાં વધારે મગજ દોડાયા વગર સીધે સીધું અહીંયા 21⁴ ઘાત કરીએ. ઓકે, તો કે સાહેબ અમને શું ખબર પડે 21⁴ ઘાત કરવાની છે? અહીંયા એકમનો અંક શું છે? 1. કોઈ પણની 4 ઘાત કરો 5 ઘાત કરો, એકમનો અંક શું આવવાનો છે? 1. માટે અહીંયા 20 થી કેટલા થયા છે? 21. કેટલા ટકા વ્યાજ થયું? 20 ની કોઈ રકમ 21 થઈ જાય કેટલા ટકા વ્યાજ થયું છે? 5%. ઓકે, દરેક વિદ્યાર્થી સમજી લેજો. અને વર્ષ અહીંયા 4 છે, આ અર્ધવાર્ષિક વ્યાજની ગણતરી છે તો આપણો જવાબ શું આવશે ભાઈ? 2%. જો વ્યાજનો દર છે એ અડધો થયો છે તો વર્ષ ડબલ થવા જોઈએ. તો અહીંયા 4 છે, 4 ના અડધા કેટલા થઈ જશે ભાઈ? 2. માટે આપણો જવાબ છે 2. ઓકે, અહીંયા બી નંબરનો ઓપ્શન છે. કદાચ ઘણા વિદ્યાર્થીઓને દેખાતું નહીં હોય પણ જોઈ લેજો. આપણો જવાબ શું આવશે ભાઈ? 2 વર્ષ. ચલો નેક્સ્ટ જોઈએ. 10 વ્યક્તિઓ એક કામ 12 દિવસમાં કરે તો 20 દિવસમાં કામ કરવા માટે કેટલા વ્યક્તિઓ જોઈએ? સીધે સીધું છે. 10 વ્યક્તિઓ છે 12 દિવસમાં કરે છે તો 20 દિવસની અંદર કરવા માટે કેટલા માણસો જોઈએ?
તો સીધે સીધું શૂન્ય શૂન્ય છે, 12 છે અને 2 છે એટલે જવાબ આવશે 6. અહીંયા જવાબ છે 6 એટલે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઓકે, આ તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે કે 10 વ્યક્તિઓ 12 દિવસમાં કોઈ કામ કરે તો 20 દિવસમાં કરવા માટે કેટલા માણસોની જરૂર પડે. તો બરાબરની નિશાની છે, સામ સામે ઉડે, શૂન્ય શૂન્ય ઉડી ગઈ, 12 છે અને 2 છે એટલે જવાબ આવશે 6. નેક્સ્ટ જુઓ, એને શું કીધું છે, એક વ્યક્તિ 2 ઘડિયાળ 1000 માં ખરીદે છે અને એક ઘડિયાળ 5% ખોટ સાથે વેચે અને બીજી ઘડિયાળ 20% નફા સાથે વેચે તો કુલ કેટલો નફો થાય છે? 50 રૂપિયા નફો થાય છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ આને ઓપ્શનથી કરશે ને તો પણ સરળ પડશે. ઓકે, 600 છે, 600 ના 5% ખોટ, 600 ના 5% કેટલા થાય ભાઈ? 30. 600 ના 10% તો 60 છે, તો 5% કેટલા? 30. અને 400 ના 20% કેટલા? તો 400 ના 20% થાય છે 80. તો આ છે ખોટ અને આ છે નફો. તો અલ્ટિમેટલી આપણને શું થાય છે? પ્રોફિટ. તો ઘણા વિદ્યાર્થીઓ આ ઓપ્શનથી પણ લાવી શકે છે. હું તમને રીત સમજાવું છું, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશું. 1000 રૂપિયા છે, 1000 રૂપિયામાં 50 રૂપિયો નફો મળે, આનો મતલબ કેટલા ટકા નફો મળ્યો ગણાય? તો કે 10% તો થાય 100 અને 5% થાય છે 50. આનો મતલબ 105% મળ્યા. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, 105 ક્યાંથી આવ્યા? અધરવાઇઝ તમે આમ કહો કે 5% નફો મળ્યો. ઓકે, ઓવરઓલ કેટલા ટકા નફો મળ્યો છે? 5% નફો મળ્યો છે. તો જુઓ, સોલ્વ કરવાની રીત કહું છું. અહીંયા આપણે સ્પેસ ઓછી છે એટલે અહીંયા લખીએ છીએ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. 5% ખોટ એટલે વસ્તુ કેટલાની છે? 95 ની. 95 માં નથી વેચતો, બીજી ઘડિયાળ છે ને 20% નફામાં વેચે એટલે કેટલામાં વેચે છે? 120 માં. દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ. 5% ખોટ એટલે 95, 20% નફો એટલે 120. તો ઓવરઓલ એને શું થાય છે? 5% નફો થાય છે. આનો મતલબ 105. 95 માંથી 105 જાય એટલે કેટલા આવશે ભાઈ? 10. અને 120 માંથી 5 જાય એટલે 15. અહીંયા 15/10, 15/10 નો મતલબ એવો છે 3/2. ઓકે, 3/2. 1000 રૂપિયા છે, કેટલા રૂપિયા છે ભાઈ? 1000. એ 1000 એ કોના બરાબર છે? 3 ને 2 5 બરાબર છે. તો પહેલી રકમ શોધવી છે માટે ગુણ્યા 3. 5 દુ 10, 200 ગુણ્યા 3 એટલે 600 જવાબ આવવો જોઈએ. 600 વાળો એક જ ઓપ્શન છે, કયો? બી. તો પણ તમારો જવાબ આ રીતે આવશે. અને જો તમે ઓપ્શનથી ગણો છો તો પણ તમારો જવાબ આવશે. ઓકે, આગળ જુઓ, એક ટ્રેન એક થાંભલાને 15 સેકન્ડમાં અને એક 100 મીટર લાંબા પ્લેટફોર્મને 25 સેકન્ડમાં. સીધી વાત છે કે જો થાંભલાને 15 સેકન્ડમાં અને એક 100 મીટર લાંબો પ્લેટફોર્મ છે એને 25 સેકન્ડમાં, તો આ જે 10 સેકન્ડ વધારે લાગી છે, આ 10 સેકન્ડ વધારે શાની લાગી છે? 100 મીટર પ્લેટફોર્મને પસાર કરવાની. તો 100 મીટર ભાગ્યા 10 એટલે એની ઝડપ આવી ગઈ છે કેટલી? તો 10 મીટર પ્રતિ સેકન્ડ. જો ઝડપ આવી ગઈ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. એને એમ કીધું છે કે ટ્રેનની લંબાઈ શોધો. તો એક ટ્રેન છે ને 15 સેકન્ડમાં કોઈ થાંભલાને પસાર કરે અને કોઈ થાંભલાને પસાર કરે, આનો મતલબ શું? ટ્રેન પોતાની લંબાઈ પસાર કરે છે. તો જુઓ, 10 મીટર 1 સેકન્ડમાં, તો 15 સેકન્ડમાં કેટલું? 15 ગુણ્યા 10, આપણો જવાબ આવે છે 150. ઓકે, જવાબ છે 150. કારણ કે 1 સેકન્ડની અંદર 10 મીટર, તો 15 સેકન્ડમાં કેટલું આવશે? 15 ગુણ્યા 10 એટલે 150. આગળ જુઓ, એક વર્તુળાકાર ક્ષેત્રનો પરિઘ 5.5 કિમી હોય, વર્તુળનું પરિઘ બરાબર 2πr. ઓકે, વર્તુળનું પરિઘ કેટલું છે ભાઈ? 5.5 કિલોમીટર એટલે 5500 મીટર થયું. 5500 મીટર બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. સીધે સીધું સાદું રૂપ આપવાનું છે, બરાબરની નિશાની છે, સામ સામે ઉડી શકે છે. 11 દુ 22 અને 11 પચા 55. 500 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 2. ઓકે, અહીંયા થશે 250. અહીંયા 250 ના અડધા એટલે કે 125. 125 ગુણ્યા 7 કરો, આપણો જવાબ આવી જશે 125 ગુણ્યા 7, 7 પચા 35 ના 5 વિદ્યાવી 3, 7 દુ 14 ને 3, 17 ના 7 વિદ્યાવી 3, 7 ને 3, 7 ને 1 8 એટલે 875. આપણો જવાબ છે 875. નેક્સ્ટ જુઓ,
એક દિવસમાં ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલી વાર કાંઠ ખૂણો હોય છે? ઓકે, સીધો જવાબ છે દર કલાકે 2 વાર કાટખૂણો બને છે. અને આમ કહેવાય છે કે 12 કલાકની અંદર કેટલી વાર બને છે? 22 વાર બનવો જોઈએ. 12 કલાકમાં કેટલી વાર કાટખૂણો બને છે? 22 વાર. તો એક દિવસ કીધું છે એટલે 24 કલાકમાં કેટલી વાર બનવો જોઈએ ભાઈ? 44 વાર બનવો જોઈએ. જ્યારે અહીંયા એક પણ ઓપ્શન 44 છે નહીં, માટે આપણો જવાબ આવશે ઉપરના પૈકી એક પણ નહીં.